સુરતના ટાવર રોડ પર બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘડિયાળો વેચાતી હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે છાપો મારી લાખોની કિંમતની નકલી ઘડિયાળો કબજે કરી દુકાનદારની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરની સૂચના મળતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને માહિતી મળી હતી કે મૈદરપુરા ટાવર રોડ પોસ્ટ ઓફિસની નજીક આવેલી કોમર્સ હાઉસ બિલ્ડિંગની દુકાન નંબર G28 પર નકલી ઘડિયાળોનું વેચાણ ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે એસઓજી ટીમે ટાઇટન કંપનીના કાયદાકીય સલાહકારો સાથે મળીને દુકાન પર દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન દુકાનદાર જતીન હરીશભાઈ ચોપરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દુકાનમાંથી ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની નકલી ઘડિયાળો જપ્ત કરી છે, જેની બજાર કિંમત લગભગ 3.5 લાખ રૂપિયા છે. આ ઘડિયાળો ટાઇટન કંપનીના ઓરિજિનલ ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં નકલી અને ઓરિજિનલ બ્રાન્ડની વસ્તુઓનું વેચાણ કરતા લોકોને ઓળખવા માટે એસઓજી દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે.